નમસ્કાર મિત્રો. ગુજરાતની પવિત્ર ધરતીએ અનેક રત્નો પેદા કર્યા છે, પરંતુ જ્યારે લોક ડાયરો અને ભજનની વાત આવે ત્યારે એક જ નામ મોખરે આવે છે, કીર્તિદાન ગઢવી. પોતાના બુલંદ અવાજ અને ગાયકીથી લાખો લોકોના દિલ જીતનાર કીર્તિદાન ગઢવી આજે માત્ર ગુજરાતના જ નહીં પરંતુ વિશ્વભરમાં જાણીતા છે. લાડકી, ગોરી રાધાને કાળો કાન, નજરમાં જોગી આયા જેવા ગીતોએ તેમને ગુજરાતની સીમાઓ બહાર પણ રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી. કીર્તિદાન ગઢવીનો જન્મ 23 ફેબ્રુઆરી 1975ના રોજ ગુજરાતના આણંદ જિલ્લાના વાલોડ ગામમાં થયો હતો. એટલે કે કીર્તિદાન ગઢવીના ગામનું નામ વાલોડ છે. આ ગામ મધ્ય ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને કૃષિ આધારિત જીવન માટે જાણીતું છે. તેઓ ગઢવી એટલે કે ચારણ કુળમાં જન્મ્યા, જે પરંપરાગત રીતે મધુર કંઠ અને વાણી માટે વિખ્યાત છે. લોકમાન્યતા અનુસાર આ કુળમાં સંગીત અને જ્ઞાનની દેવી શારદાનો વાસ હોય છે. કીર્તિદાન ગઢવીના પિતા સમરતદાન ગઢવી પણ સંગીત પ્રેમી હતા, જેથી ઘરમાં સંગીતનું વાતાવરણ સ્વાભાવિક રીતે વિકસ્યું. બાળપણમાં કીર્તિદાન એક સામાન્ય ગ્રામીણ બાળકની જેમ રમતા કૂદતા, પણ તેમના હૃદયમાં સંગીતની લય વહેતી હતી. ગામના ઉત્સવો, ભજન કીર્તન અને સ્થાનિક કલાકારોના ગીતો સાંભળીને તેઓ મોહિત થઈ જતા હતા. કીર્તિદાન ગઢવીના પત્ની સોનલ ગઢવી અને 2 પુત્રો સાથેને કુટુંબ પણ સરળ અને સંસ્કારી છે. પુત્રોમાં પણ સંગીતની રુચિ વિકસી રહી છે, જે પરિવારની સંગીત પરંપરાને આગળ વધારે છે. કીર્તિદાન પરિવારને તેમની સફળતા આધાર માને છે અને તેમને સમય આપવાનું પ્રાધાન્ય આપે છે. કીર્તિદાનનું પ્રારંભિક શિક્ષણ વાલોડની સરકારી શાળામાં અને ભાદરણની હાઈસ્કૂલમાં થયું. ત્યારબાદ આણંદમાં બીકોમ સુધીનો અભ્યાસ કર્યો, પરંતુ બીકોમ પછી તેઓએ વેપારી અભ્યાસ છોડીને સંગીત તરફ વળવાનો નિર્ણય લીધો. તેમના મોટા ભાઈ સમર્થનથી તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં પ્રવેશ કર્યો. તેમણે BPA, MPAની 5 વર્ષની અભ્યાસક્રમ પૂર્ણ કર્યો. ગુરુઓ BI મહંત અને રાજ કેલરના માર્ગદર્શનમાં શાસ્ત્રીય સંગીત, લોકસંગીત અને હાર્મોનિયમની તાલીમ મેળવી. યુનિવર્સિટી પછી કીર્તિદાને શિહોરીની ધોળકિયા કોલેજ ઓફ મ્યુઝિકમાં પ્રોફેસર તરીકે નિમણૂક મેળવી. આ સમયે તેઓ બેવડી જવાબદારી નિભાવવા, વિદ્યાર્થીઓને શીખવી અને સ્વયં પ્રદર્શન કરવા માટે મુસાફરી કરવી. 2005માં જામનગરમાં ગોરક્ષા અભિયાનમાં તેમનું મોટું પ્રથમ પ્રદર્શન થયું, જ્યાં તેમને ગાયકીએ 4.5 કરોડથી વધુ યોગદાન આપ્યું. આ ઘટનાએ તેમને વ્યાપક ઓળખ આપી. 2015માં MTV કુક સ્ટુડિયોમાં લાડકી ગીતથી સ્તરે ઉછાઈ ગયા. સચિન, જીગર, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથેનું આ પ્રદર્શન વાયરલ થયું. ત્યારબાદ ભાવનગર યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે કામ કર્યું અને અત્યારે રાજકોટમાં વસવાટ કરે છે, જેથી કચ્છ સૌરાષ્ટ્રના કાર્યક્રમમાં સરળતા રહે છે. કીર્તિદાન ગઢવી ડાયરા, લોકગીતો, ભજન અને ગરબા, રાસ ગરબા રાજા તરીકે જાણીતા છે. તેમની ગાયકીમાં શાસ્ત્રીય ન્યુઅન્સ અને લોકો તત્વોના અનોખો મેળ છે. તેઓ હાર્મોનિયમ વગાડીને ગાય છે અને ચાહકોને ભાવવિહોર કરી દે છે. મિત્રો, કીર્તિદાન ગઢવી દાંડિયા કિંગ તરીકે પણ તેઓ પ્રસિદ્ધ છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કીર્તિદાન ગઢવી વિશે.